May I request all the office bearers to please come on the desk. हमारे थोड़े ज़्यादा लोग रास्ते में हैं, तो 5 मिनट में आपके साथ कुछ और बातें करूँगा। बाद में हम ये कार्यक्रम को शुरू करेंगे। जितने लोग वर्मा साहब को जानते हैं, इतने लोग सब यहाँ पर उपस्थित हैं। तो मैं इसमें से 10 लोगों को विनती करता हूँ कि आप एक वाक्य में वर्मा जी के व्यक्तित्व को यहाँ पर पेश करेंगे। फ्रॉम योर सीट ओनली, आई से ओनली 1 सेंटेंस फॉर मिस्टर एस.पी. वर्मा जी। सबसे पहले मुंडा जी। मुंडा जी बोलिए, आप क्या बोलना चाहते हैं? माइक दीजिए। नमस्कार। सम्माननीय मंच, विशेष तौर पर वर्मा साहब को संबोधित करते हुए अपार खुशी हो रही है। ये हमारा सौभाग्य है कि आप हमारे बीच में हैं, क्योंकि जब तक आपका कार्यकाल रहा, थोड़ा सा भूमिका के साथ सर को बाद में आइए, आप बाद में बोलिए। नहीं, मैं आपको मेरी बात सुनिए सर। अच्छा वर्मा साहब, आपके लिए 2 लाइन बोलकर मैं अपनी बात बाद में मैं आपको यहाँ पर निमंत्रित करूंगा लंबा बोलने के लिए। मैं ये कह रहा हूँ, नहीं लंबा बोलना ही नहीं, ये कर लो। जिंदगी में आपने अपने किरदार को इतनी शिद्दत के साथ निभाया है कि पर्दा गिरने के बाद भी हम लोग आपके सम्मान में तालियां बजा रहे हैं। क्या बात है। पर्दा गिरने के बाद भी हम लोग सम्मान में तालियां बजा रहे हैं। देवेश पटेल, one sentence only. वर्माजी માટે એક શબ્દમાં તો કેવું મુશ્કેલ છે, પણ વાક્ય, એક વાક્ય એ કહીશ કે એક સાચા અર્થમાં ઇન્ડસ્ટ્રી ફ્રેન્ડલી જે ઓફિસર કહી શકીએ આપણે, તો ઇન્ડસ્ટ્રી ફ્રેન્ડલી ઓફિસર એમ કહીશ, કેમ કે ઇન્ડસ્ટ્રીના સુખ દુઃખ બધામાં ગમે ત્યારે કોઈ પણ ક્ષણે કેવો પણ તમે હાજર હોય છે, તે માટે ઇન્ડસ્ટ્રી ફ્રેન્ડલી ऑफिसर तरीकेનું એમને કીધું. So this is one sentence, industry friendly officer. Good. સુરેશ પટેલ, ગબ્બર. વર્માજી માટે એટલું કહેવાય કે ટપનું ફૂલ ફોર્મ શું એ આખા સુરતને કોઈએ શીખવાડ્યું હોય તો એનું क्या बात है, जोरदार तालियां बजाएं। વર્માજી रमन भाई लगोटिया जी, 1 sentence. Always helpful the industry and given the advice, good advice and guideline to the Rather we can say right advice. Yes, right. Very good. गोंदलिया जी. વર્માજી ટફ અને ટેકનિકાલિટીમાં એની જે ટેકનિકાલિટી છે એમાં દંતકથા છે મારે. अरे वाह, क्या बात है, दंत कथा, वर्ड दोरा साहब. एक गवर्नमेंट ऑफिसर निस्वार्थ सेवा देने वाला, टफ की सेवा देने वाला जी वर्मा जी को कहा जाए तो इससे और कोई बात नहीं। वाह, यानी कि कोई गवर्नमेंट ऑफिसर निस्वार्थ सेवा कर सकता है, ऐसा कोई बेनमूम उदाहरण हो तो एस.पी. वर्मा साहब। एनीबॉडी वांट टू से? ठीक है, तो फिर मैं कार्यक्रम में आगे बढ़ता हूं। આજે આપણે સૌ એક નિષ્ઠાવાન, પ્રમાણિક અને ટેક્સટાઇલના ક્ષેત્રની અંદર એન્સાઇક્લોપીડિયા કહી શકાય તેવા ઓફિસરને વિદાય આપવા માટે સૌ ભેગા થયા છીએ। સુરત સાથેનો એમનો નાતો આપણે સૌ જાણીએ છીએ। છેલ્લા કેટલાય વર્ષોથી નિયમિત રીતે સુરતના ફંક્શનની અંદર, ચેમ્બરના ફંક્શનની અંદર એમની હાજરી હોય જ, બીજા હોય કે ના હોય, પરંતુ એમની વિશેષ ઉપસ્થિતિને કારણે આપણને એક સધિયારો મળતો હોય છે। હી ઇઝ ઓલવેઝ ધ બ્રિજ બિટવીન ગવર્મેન્ટ એન્ડ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ધ ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ, અને આવી ભૂમિકા બહુ ઓછા લોકો ભજવી શકે, એમાંના એક એટલે એસ.પી. વર્માજી। તો ચાલો ચેમ્બરના યશસ્વી પ્રમુખ વિજયભાઈ મેવાવાળાને વિનંતી કરું છું કે સ્વાગત પ્રવચનથી કાર્યક્રમમાં આગળ વધે। વિજયભાઈ મેવાવાળા। નીતિનભાઈ મને નહીં કીધું એક વાક્ય બોલવાનું, હું એટલું કહીશ, ધ મેન ઓફ ઇન્ડસ્ટ્રીઝ એન્ડ મેન ફોર ઇન્ડસ્ટ્રીઝ, કે એમણે ઇન્ડસ્ટ્રી માટે ઘણું કર્યું છે વર્માજીએ, જે કદી ના ભૂલાય એ પ્રકારનું એમનું કાર્ય ઇન્ડસ્ટ્રી માટે લોકો ઘણા લાંબા સમય સુધી યાદ રાખશે। બાકી જનરલી માણસ નિવૃત્ત થતા હોય, લોકો ભૂલી જતા હોય, પરંતુ સુરતની ઇન્ડસ્ટ્રીવાળાને, સુરતનું પબ્લિક એમને ઇન્ડસ્ટ્રી માટે તો ખરું જ,
પરંતુ જે 2006માં રેલ આવીને એમાં જે એમણે કાર્ય કર્યું ને ઇન્ડસ્ટ્રીને જે હિસાબે ઊભી કરીને ઘૂંટણ સુધીના કાદવમાં દેવેશભાઈ સાક્ષી ઘૂંટણ સુધીના કાદવમાં વે રોડ પર જઈને જે સર્વે કર્યો છે એમને એક કાબિલે દાદ છે. એના માટે આજે પણ લોકો એમને યાદ કરે છે અને ખરેખર તાળીના હકદાર છે. આજના એમના ફેલિસિટેશન કાર્યક્રમમાં ઉપસ્થિત મારા સાથી નિખિલભાઈ મદ્રાસી, સેક્રેટરી શ્રી નીરવભાઈ માંડલેવાલા, ટ્રેઝરર શ્રી મોરારભાઈ શુક્લ, પાસ્ટ પ્રેસિડેન્ટ શ્રી આશીષભાઈ ગુજરાતી, તેમજ અહીં બેઠેલ પાસ્ટ પ્રેસિડેન્ટ અમારા અમરનાથ દોરાજી, ગ્રુપ ચેરમેન શ્રી, પાસ્ટ પ્રેસિડેન્ટ શ્રી હિમાંશુભાઈ બોરાવાલા, તેમજ પધારેલ સર્વ ચેમ્બરના સભાસદો અને ખાસ અહીં આજના સવારના અમારા ગેસ્ટ ઓફ ઓનર અને અત્યારના આ પ્રોગ્રામના આપણે હીરો કહીએ તો હીરો અને ગેસ્ટ કહીએ તો ગેસ્ટ એવા શ્રી એસપી વર્મા સાહેબ. એસપી વર્મા સાહેબનો દરેક ઇન્ડસ્ટ્રીવાળાને કંઈકનો કંઈક અનુભવ તો હશે જ. એમના કાર્ય બાબતમાં, એમને ટફ સ્કીમમાં એમને આપેલી એડવાઇસ બાબતમાં કંઈકનો કંઈક તો એમનો હશે ને. મેં સવારે કીધું તે હિસાબે અમારો અનુભવ 2013નો મેં સવારે વાત કરી હું ચેરમેન હતો ટફનો અને દેવેશ અને આશીષ ગુજરાતી એ લોકો મારા કો ચેરમેન હતા અને આપણે ટફની સબસિડી માટે દેવેશ 3 થી 4 વાર એમણે ત્યાં મળવા ગયા અને ત્યાંથી સબસિડી અમે લઈ આવ્યા. પૂરી ના આવી અને અમારો કાર્યકાળ ચેમ્બરનો પૂરો થઈ ગયો એટલે અમે બહાર નીકળી ગયા અને બાકીની રહી ગઈ. જો રહ્યા હતા તો એ પણ આવી જતે બીજા વર્ષે. એવું જ અહીંયાના એક્ઝિબિશનમાં, આપણા સિટેક્સના એક્ઝિબિશનમાં રાત્રે 12 વાગે દિવસ આપણે જ્ઞાનપરા બેસીને સવારે રાત્રે 10 વાગ્યાથી લઈને રાત્રે 2 વાગ્યા સુધી લોકોની ફાઇલો ક્લિયર કરેલી વર્મા સાહેબની સાથે બેસીને. એવા તો ઘણા અનુભવો થયા છે વર્મા સાહેબ સાથે. લોકોને ટેક્સટાઇલ બાબતમાં કંઈક ટેકનિકલી તકલીફ હોય, કોઈ ગૂંચ પડતી હોય, તેમાં પણ વર્મા સાહેબ હાજર હોય ને 24/7 તમે ગમે ત્યારે ફોન કરો, વર્મા સાહેબ હાજર. એ ભલે મુંબઈ હોય કે દિલ્હી હોય પણ એમના 35 થી 37 વર્ષના સરકારી નોકરીના કાર્યકાળ દરમિયાન એમણે અમને તો અનુભવ, મને તો 2010-11 પછીનો છે પણ તે પહેલાંનો પણ અનુભવ લોકોનો સારો જ હશે. અને ગમે ત્યારે ગમે તે જગ્યા પર ફોન કરો એટલે અવશ્ય એમનો ફોન ઉચકાય અને વાત કરે ને સાચી સલાહ. દોરાજીએ કીધું તે રીતે એક સરકારી અધિકારી નિસ્વાર્થપણે જે સાચી સલાહ આપવા ઇન્ડસ્ટ્રીના હિતમાં, તે તરફથી એમના તરફથી એવા અમને જવાબો મળતા હતા. અને આજે પણ નિવૃત્ત થયા છે, ભલે નિવૃત્ત થયા છે પણ એમનો જીવ તો અહીંયા સુરતની ઇન્ડસ્ટ્રીમાં જ છે. આજે પણ તમે ફોન કરો, વર્મા સાહેબ ના નહીં પાડે, તમે ગમે ત્યારે સુરત બોલાવો, સુરત આવી જ જાય. અને મેં સવારે કીધું તે હિસાબે કે વર્મા સાહેબ ભલે રિટાયર થયા છે પણ એમણે કે નિખિલભાઈને 4 બેડરૂમનો ફ્લેટ પણ લેવાનું કહી દીધું છે. એટલે અહીંયા સેટલ થાય ને અહીંયા ઇન્ડસ્ટ્રીની સેવા કરે તેવી અમારા સૌની ઈચ્છા છે. અને તમારા નેતૃત્વ હેઠળ તમારી રાહ પાડી રીતે ઇન્ડસ્ટ્રી ગ્રો કરે અને ઇન્ડસ્ટ્રી ગ્રો કરતાં કરતાં આપણું સુરતનું નામ રોશન થાય ગુજરાતમાં અને ગુજરાત થકી ભારતમાં નામ રોશન થાય તેવી અમારા સૌની આપની ઈચ્છા છે. અમે ચેમ્બર ઓફ કોમર્સમાં એક ટેક્સટાઇલ ટાસ્ક ફોર્સ બનાવવા જઈ રહ્યા છીએ. એ ટાસ્ક ફોર્સ આપણા જે સેગમેન્ટ છે ટેક્સટાઇલના 8-10 સેગમેન્ટ છે કે ભાઈ વિવિંગ છે, ડિજિટલ છે, વેલ્યુ એડિશન છે, પ્રિન્ટિંગ છે, ડિજિટલ માર્કેટિંગ છે, જે કોઈ બી સેગમેન્ટો છે, નીટિંગ છે, તે સેગમેન્ટ વાઇઝ અમે ટેક્સટાઇલ ટાસ્ક ફોર્સ બનાવવા જઈ રહ્યા છીએ. એ સેગમેન્ટમાંથી જે તે સેગમેન્ટના ઇન્ડસ્ટ્રીયલિસ્ટોને તેમાં અમે સામેલ કરવા જઈ રહ્યા છીએ. અને લગભગ બધું કાર્ય પતી ગયું છે અને બધા અમે અમારા હિસાબે ટેન્ટેટિવ નામો લખી દીધા છે. પરંતુ આ ટાસ્ક ફોર્સ ના 1 વર્ષ માટે કે ના 2 વર્ષ માટે, કારણ કે દર વર્ષે પ્રેસિડેન્ટ બદલાતા હોય છે. હું ટેક્સટાઇલમાંથી આવું છું, મને ખબર છે શું છે ટેક્સટાઇલની પરિસ્થિતિ.
અને મને બી 40 વર્ષ થયા ટેક્સટાઇલમાં, એટલે હું બધું જાણું. પણ મારા પછી આવનારા પ્રમુખો કોઈ ટેક્સટાઇલમાંથી આવશે, કોઈ ડાયમંડમાંથી, કોઈ રિયલ એસ્ટેટમાંથી આવી શકે છે. પરંતુ આ ટાસ્ક ફોર્સ કન્ટિન્યુઅસ ચાલે લાંબો સમય સુધી, 5 વર્ષ 7 વર્ષ. તો ટેક્સટાઇલ ક્ષેત્રના જે કોઈ પ્રશ્ન છે, સરકાર સાથેના પ્રશ્નો હોય, ગાંધીનગરના હોય કે અહીંયા લોકલ લેવલના પ્રશ્નો હોય, તે એ કન્ટિન્યુટી રહેતી હોય ને એના એ વ્યક્તિ અંદર જો રહેતા હોય તો એ પ્રશ્નો આપણે ઉકેલવામાં સરળતા પડશે. એ પ્રશ્નો જ્યારે આવતા હોય ને એને ઉકેલવાના હોય અને સરકારમાં રજૂઆત પ્રોપર કરવાની હોય તો તે કોણ કરી શકે? તો જે આનો જાણકાર વ્યક્તિ હોય તે કરી શકે, ટેકનિકલી પણ અને પ્રેક્ટિકલી પણ. એના દરેક કમિટી વાઇઝ, દરેક સેગમેન્ટ વાઇઝ અમે ચેરમેન, કો ચેરમેન નિમીશું અને એની ઉપર અમે એક એડવાઇઝર, બધી કમિટીમાં એક એડવાઇઝર જેને દરેક સેગમેન્ટનું નોલેજ હોય. તો આજે હું તમારી સામે એક એવી વ્યક્તિનું નામ ડિક્લેર કરવા જઈ રહ્યો છું જેને દરેક સેગમેન્ટનો અનુભવ હોય, સરકારી નોલેજ હોય ને આ કમિટી, આપણી ટેક્સટાઇલ ટાસ્ક ફોર્સ જે લાંબો ટાઈમ સુધી ચલાવી શકે અને રિઝલ્ટ ઓરિએન્ટેડ કામ આપી શકે એવા આ ટાસ્ક ફોર્સના એડવાઇઝર તરીકે હું આપના રિટાયર એડિશનલ કમિશનર શ્રી વર્મા સાહેબનું નામ પ્રસ્તુત કરું છું, રજૂ કરું છું કે એસજીસીસીઆઈ તરફથી ટાસ્ક ફોર્સના એડવાઇઝર તરીકે વર્માજી રહેશે ને એમની અમે ઓલરેડી મંજૂરી લઈ લીધી છે. માટે વર્માજી, તમે આમાં અમને રાહબારી આપજો. અમે આજે હું પ્રેસિડેન્ટ છું, આવતા વર્ષે નિખિલભાઈ હશે, પછી કોઈ પણ હશે, પરંતુ તમારી રાહબારી, તમારી નિગરાની હેઠળ આ ટાસ્ક ફોર્સ ચાલશે અને એને તમે વધુ ને વધુ આગળ લઈ જાઓ અને વધુ વિકસાવો એવી હું તમને પ્રાર્થના કરું, શુભેચ્છા આપું છું. વધુ ના બોલતા, અહીં ઘણા લોકો બેઠા છે, ઘણા વર્માજી સાહેબના જુદા જુદા એક્સપિરિયન્સો કહેશે. ફરી એકવાર તમને એમના ફેલિસિટેશન પ્રોગ્રામમાં આવવા બદલ હું હૃદયથી આપને આવકારું છું. વેલકમ ટુ ઓલ ઓફ યુ. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત. ખૂબ ખૂબ આભાર. ટોચ પર આમ જ્યારે સમય હોય ને ત્યારે તમે એનો ડંકો વગાડો ને તો જ એનું મહત્વ હોય છે. ટેક્સટાઇલ ફોર્સ બનવા જઈ રહ્યો છે અને તેવા સમયે આટલી સરસ મજાની જાહેરાત થાય એ આપણા સૌને માટે ખૂબ આનંદ અને ગર્વનો વિષય છે. અને હવે વર્માજીનો 4 BHK નો ફ્લેટ સુરતમાં નક્કી એવું અત્યારે લાગી રહ્યું છે. કાર્યક્રમમાં આગળ વધી અને પરિચય એ બહુ મોટી ખાણ છે અને વર્મા સાહેબનો બધાને આમ પરિચય હશે, પરંતુ કદાચ આંતરિક પરિચય અને સૂક્ષ્મ પરિચય કહીએ છીએ એ ન હોય એ બહુ સ્વાભાવિક છે. પરંતુ એક એવા વ્યક્તિ છે કે જેમણે વર્માજીને બહુ નજીકથી જોયા છે, નિહાળ્યા છે. એવા ભૂતપૂર્વ પ્રમુખ આશીષભાઈ ગુજરાતીને વિનંતી કરું છું કે વર્મા સાહેબનો પરિચય આપણને સૌને કરાવે. આશીષભાઈ ગુજરાતી. Thank you, Nikhilbhai. SP Verma, sir. It is indeed my pleasure to give your introduction. અને જેમ રત્નાબેને સવારે કહ્યું, આ નવા હોલમાં આ મંચ પર હું પણ પહેલી વાર માઇક પર આવ્યો છું. Past Bachelor in Textile Technology from GCTI, Kanpur in 1985. Worked with GSL India Limited, Amletha, Bharuch, one of the leading fancy yarn manufacturing spinning units till September 1988. Joined Textile Committee and attended works related to quality certification of goods before its export, and then joined Office of Textile Commissioner Mumbai in May 1990. And then since working with this organization, and at present he was holding post of Additional Textile Commissioner and having vast experience in all the sectors of textile. અને બીજું હું કહેવા માંગુ છું કે જેમ એમનું નામ છે આખું સત્યપ્રકાશ વર્મા, એમના નામમાં જ એમના ગુણ આવી જાય છે, સત્યતા, પ્રકાશ. થેન્ક યુ. ખૂબ ટૂંકો પરંતુ સચોટ પરિચય આશીષભાઈ આપની સમક્ષ પ્રસ્તુત કર્યો. સન્માનપત્ર એ માત્ર ઔપચારિકતા નથી, પરંતુ આપણા સૌની જે હૃદયમાં ગુમરાતી લાગણીઓનું પ્રતિબિંબ અને પ્રતીક એટલે સન્માનપત્ર. આવું સન્માનપત્રનું વાંચન કરવા માટે માનદ મંત્રી નીરવ માંડલેવાળાને વિનંતી કરું છું.
જે સન્માનપત્ર બનાવ્યું છે તેનું વાંચન કરું છું. શ્રી S.P. વર્માજી, નિવૃત્ત એડિશનલ ટેક્સટાઇલ કમિશનર, ટેક્સટાઇલ મંત્રાલય, ભારત સરકાર. માનનીય વર્માજી, સમગ્ર ભારત વર્ષમાં અગ્રગણ્ય ઉદ્યોગોમાં એક એવા ટેક્સટાઇલ ઉદ્યોગના વિકાસ અને વિસ્તારમાં આપ શ્રી દ્વારા અપાયેલા અમૂલ્ય યોગદાનથી અભિભાવિત થઈ અમો આપને સન્માનિત કરવાની આ તક મેળવી રહ્યા છીએ. આપના જીવનના દરેક તબક્કાને આપે ટેક્સટાઇલ ક્ષેત્રને સમર્પિત કર્યું છે એમ કહેવામાં જરાય અતિશયોક્તિ નથી. દરેકે દરેક પડાવ, પછી તે GSL ઇન્ડિયા લિમિટેડ, અમલેથા ભરૂચમાં ફેન્સી યાર્નનું ઉત્પાદન હોય કે ભારત સરકારની ટેક્સટાઇલ કમિટીના એક્સપોર્ટ ગુડ્સ માટેના ક્વોલિટી સર્ટિફિકેશનની કામગીરી હોય, આપે દરેક જવાબદારીને પૂરતો ન્યાય આપી ટેક્સટાઇલ જગતમાં આદરણીય ભૂમિકા ભજવી છે. મુંબઈ સ્થિત ટેક્સટાઇલ કમિશનર શ્રીની ઓફિસ ખાતેની આપની અનન્ય સેવા અને યશકલગી રૂપ છેલ્લા કેટલા સમયથી આપે જે એડિશનલ ટેક્સટાઇલ કમિશનર તરીકેની સેવા પૂરી પાડી તે ખરેખર કાબિલે દાદ છે. સુરત અને ટેક્સટાઇલ એ એકબીજાના પર્યાય છે. સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગને હર હંમેશ આપનું માર્ગદર્શન અને સહકાર મળતો રહ્યો છે. અમદાવાદ ખાતે ટેક્સટાઇલ કમિશનર શ્રીની રિજનલ ઓફિસના ઇન્ચાર્જ ઓફિસર તરીકેની આપની સેવા સુરતીઓ ક્યારે નહીં ભૂલે. વર્ષ 2006માં સુરતમાં આવેલા ભયાનક પૂર વખતે આપ અને આપની ટીમ લગભગ 1.5 મહિના સુધી સુરતમાં રોકાઈ હતી અને પૂરને કારણે સુરતના વિવિધ વિસ્તારોમાં ડોર ટુ ડોર સર્વે કરીને પાવરલૂમ એકમોને થયેલા નુકસાનમાંથી બેઠા કરવામાં આપનું અભૂતપૂર્વ યોગદાન રહ્યું છે. તે સુરતીઓના માનસપટ પર અંકિત થયેલી ઘટના છે. આથી અમો ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી, તેના સભ્યો અને સમગ્ર ટેક્સટાઇલ ક્ષેત્ર સાથે સંકળાયેલા વ્યવસાયિકો ટેક્સટાઇલ ક્ષેત્રે આપે અમૂલ્ય યોગદાનની સગર્વ નોંધ લે છે અને આ સન્માનપત્ર આપને અર્પતા હર્ષની લાગણી અનુભવીએ છીએ. લિખિત વિજય મેવાવાલા, પ્રમુખ, તારીખ 20 સપ્ટેમ્બર 2024, સુરત. થેન્ક યુ નીરવભાઈ. અને હવે તમામ મહાનુભાવોને વિનંતી કરું છું કે તેઓ આગળ આવે. સૌથી પહેલાં આપણે જે એમને એડવાઇઝર તરીકે નિમણૂક કરી તેનો પત્ર, સન્માનપત્ર અને પુષ્પગુચ્છથી આપણે એમનું સ્વાગત કરીશું. એમના ધર્મપત્નીશ્રીને પણ વિનંતી કે તેઓ મંચ ઉપર પધારે. એમના ધર્મપત્ની શ્રીને એવું હતું કે હવે વર્મા સાહેબ રિટાયર થયા છે અને હવે અમારી સાથે ટાઈમ સ્પેન્ડ કરશે, પરંતુ અમે એમને છૂટા કરવાના નથી કે તમારી પાસે પહેલેથી પરમિશન લઈ લઈએ છીએ. જોરદાર તાળીથી આપણે સ્વાગત કરીએ. मैं मिसेस मुंद्रा जी को कहता हूँ कि आप इधर आइए ताकि हम सम्मान में साल दोनों को साथ में हम पहनाएंगे. आइए. जोरदार ताली. अभी ये बुके ले जाना भूलिए मत, क्योंकि ये बुके में साड़ी है. और सबसे बड़ा सम्मान
आप सब लोग खड़े होके एक बार जोरदार स्टैंडिंग ओवेशन दीजिए एसपी वर्मा साहब को। એમની બે ખાનગી વાત આજે જાહેરમાં કીધું કે હવે રિટાયર થઈ ગયા છે તો હવે એ વાત કરવા માટે વાતો નથી। એક તો જ્યારે પણ સરકારી ઓફિસર કે મિનિસ્ટર્સ કે સેક્રેટરીઝ આવે ને, અમે ક્યાંક ચૂકી જતા હોય ને એટલે સાઈડ પર બોલાવીને કે મદ્રાસી પેલું જરા આ રીતે એમને કહી દેજો, એટલે એમને ખ્યાલ આવી જાય। એટલે જ્યાં આપણે ચૂક્યા હતા એ આપણને કે આ રીતે આપણે આગળ વધવું જોઈએ। અને બીજું કે પોલિસી મેકિંગમાં જ્યાં પણ એમને ખ્યાલ આવતો હોય કે ક્યાંક કશે ખૂટે છે પણ એ કદાચ ન કહી શકતા હોય તો આપણને કે તમે આટલી વાત ઉમેરી દેજો કે જેથી આગળ વધતા એ આપણને ફાયદો કરાવી શકે। સાહેબ, આવા માણસો જિંદગીની અંદર બહુ ઓછા પ્રાપ્ત અને હવે એમના સન્માનને માટે બહુ બધા વ્યક્તિઓ ઉપસ્થિત થયા છે બોલવા માટે। પણ સન્માન તો આપણે કરીશું, પણ એટલા બધા વ્યક્તિઓને બોલવાનો ઉત્સાહ છે કે મારી પાસે બહુ લાંબુ લિસ્ટ છે, એટલે કેટલા વાગે સભા પતશે તેનું મને બહુ ખ્યાલ નથી। પણ એમાંના સૌથી પહેલા આપણે તિરુપતિ સુરેશ વિભાકરજી ઉપસ્થિત છે। તેઓ જો હોય તો તેઓ મંચ ઉપર આવે। जब आएंगे तब अरे आइए सुरेश जी, पहले आप सम्मान कीजिए, बाद में आप बोलेंगे। और बोलने वाले सबको विनती सिर्फ 2 मिनट, क्योंकि बहुत सारे लोग बोलने वाले हैं। हाँ, 2 मिनट विजय को बोलो, जोरदार तारीफ। આશીષભાઈ ગુજરાતીને વિનંતી કે તેઓ પ્રાસંગિક ઉદ્બોધન માટે પ્રસ્તુત થાય। Hello. Respected President Sri Vijay Bhai, Vice President Nikhil Bhai, and all the dignitaries on the dais and off the dais. વર્મા સાહેબનો સન્માન કાર્યક્રમ હું અને વિજયભાઈ ડિસ્કસ કરતા હતા કે હવે કયો એક પ્રસંગ આવે જેમાં આપણે એમને બોલાવીએ અને વિવનિટ એક્ઝિબિશનનું ઇનોગ્રેશન અને એમનો સન્માન કાર્યક્રમ। એટલે સંયોગ એવો સારો બેઠો કે આપણે એક્ઝિબિશનના ઇનોગ્રેશનમાં પણ એમનો માર્ગદર્શનનો આપણે લાભ મળ્યો અને સાથે સાથે એમનો સન્માન કાર્યક્રમ પણ આપણે યોજવા આપણે એક લાભ મળી ગયો। શરૂઆત કરું તો ટફ સ્કીમ 1999માં ડિક્લેર થઈ અને જેવી ટફ સ્કીમ ડિક્લેર થઈ એટલે વર્મા સાહેબને એક ભરોસો હતો કે આ ટફ સ્કીમનું સક્સેસ સુરતથી આવશે। પરંતુ શરૂઆતમાં આપણે ત્યાં પાવર લૂમ એટલે શટલ લૂમનું કલ્ચર હતું, મોડર્નાઇઝેશનમાં હાર્ડલી કોઈ લોકો હતા। ત્યારે મારી એટલે એક અસેસમેન્ટ પ્રમાણે હાર્ડલી 5 થી 10,000 હાઈ સ્પીડ વેવિંગ મશીન હતા, એ બી લિમિટેડ લોકો પાસે। તો ત્યારે વર્મા સાહેબ સુરતની એક ઇન્ડસ્ટ્રીયલ સોસાયટીને ગલીએ ગલીએ ફરીને બધાને સમજાવતા કે ભાઈ તમે મોડર્નાઇઝેશન કરો, રેપિયર છે, વોટર જેટ છે, એરજેટ છે એ તમે ઇન્સ્ટોલ કરો। અને ઘણા લોકોને તો એમણે કહ્યું છે કે ભાઈ આ પ્રોજેક્ટમાં જો લોસ જાય ને તો મારી પાસે રિકવર કરી લેજો, હું તમને સ્ટેમ્પ પેપર પર લખી આપવા તૈયાર છું। એટલે આ રીતે એમણે સુરતનું મોડર્નાઇઝેશનનો જે પાયો અને બેઝ જે કહીએ એ એમને નાખ્યો છે। પછી ટફ સ્કીમ આવી ગઈ પછી પાછું આપણે તો એવું કે પાવર કનેક્શન એ કોઈ અલગ નામ પર હોય અને આપણે મશીનરી કોઈ અલગ નામ પર લીધી હોય, બેંકમાં લોન અલગ નામ પર લીધી હોય, એટલે આ એક ટેકનિકલ ગૂંચ આવી। તો એ ટેકનિકલ ગૂંચ કાઢવામાં એમનો સૌથી મોટો ફાળો એમનો જ હતો કે કોઈ બી નામનું ઇલેક્ટ્રિક કનેક્શન હોય તો એમાં અંડરટેકિંગ આપી દે અથવા તો પાવર બિલ અથવા તો એ એડ્રેસ છે કે નહીં સેમ, એ એક રસ્તો બહુ મોટો નીકળ્યો તો સુરતની ઇન્ડસ્ટ્રીને એનો લાભ મળવા માંડ્યો। પછી ટફમાં અનેક સ્વરૂપ આવ્યા,
એમ ટફ, આર ટફ અને છેલ્લે એ ટફ. એ દરેકે દરેક સ્કીમના જેટલા બી એના સ્વરૂપ આવ્યા એના મેઇન આર્કિટેક્ટ વર્મા સાહેબ. કારણ કે સબસિડી જે 15% હતી એની 30% થઈ અને એ 30% સબસિડીનો સૌથી વધારે લાભ આપણે સુરતવાળાએ લીધો છે. એમાં વીવિંગ સેક્ટર હોય, નીટિંગ સેક્ટર હોય, પ્રોસેસિંગ હોય, બધું હોય. પછી આવી બધી પાવર ટેક સ્કીમ, એમાં ગ્રુપ વર્કશેટ છે અને ખાસ જે યાન બેંક સ્કીમ ની પ્રેરણા જ એમણે આપી હતી, જેમાં દેવેશભાઈ બી છે સાક્ષી. અને થયું એવું કે અમારે તો જઈને મળ્યા, એમને કીધું તમારે યાન બેંક સ્કીમ લેવાની જ છે, અમને તો ખબર બી નહીં કે આમાં કઈ રીતે ઓપરેટ કરવાની, શું મોડાલિટી હશે, શું ગાઈડલાઈન હશે. અને અમે તો અમારે શું કહેવાય કે અમારું કોન્ટ્રીબ્યુશન બી નહોતું રેડી ત્યારે. તો 50% હતું ને આપણું, 50%. હા, અમે ત્યાં ગયા વર્મા સાહેબ, અને કંઈક વચ્ચે એકાદ ઓફિસરે કંઈક કોઈ ગૂંચ બી કાઢી, પરંતુ વર્મા સાહેબે પછી આપણા ત્યારે મેડમ કિરણ સોની ગુપ્તા હતા, એમને સમજાવ્યા. હવે ગાઈડલાઈનમાં એવું લખેલું હતું કે 50% પહેલાં આપણે બેંકમાં નાખીએ એસ્ક્રો એકાઉન્ટમાં, પછી એ લોકો આપે. તો અમે તો બીજે દિવસે સુરત પહોંચ્યા એટલે અમારા બેંકમાં પૈસા આવી ગયેલા હતા. અમારું કોન્ટ્રીબ્યુશન બાકી હતું બંનેના અકાઉન્ટમાં, વેડ રોડ અને પાંડેસરાના. એટલે આ એગ્રેસિવનેસ હતું. અને બીજો કે સુરતના એન્ટરપ્રેનર્સ અને સુરતની કોઓપરેટિવ સોસાયટી અને સુરતના એસોસિએશન પર એમનો ભરોસો. પછી વારે ઘડીએ એટલે વર્મા સાહેબ કોઈ બી નાનામાં નાનું એસોસિએશન હોય કે સોસાયટી હોય કે ચેમ્બર હોય, દરેકે દરેકને એમને સેમિનાર થકી ગાઈડલાઈન આપી છે. એમાં એમ સમજો કે નવા યાન, નવા ફેબ્રિક, નવા માર્કેટ, નવા ઇનોવેશન જે વર્લ્ડમાં શું થાય છે તે, અને મંદી આવી હોય તો મંદીમાંથી બહાર કેવી રીતે નીકળવું, અને લેટેસ્ટ અપડેટ. એવું નહીં લાગે કદાચ સુરતમાં એ જો ગણવા બેસે ને તો અનેકો સેમિનાર કર્યા છે, પણ દરેક સેમિનારમાં તમને નવું જાણવા મળે, કોઈ રિપીટેશન નહીં, કોઈ તમને એવું નહીં લાગે. અને વર્મા સાહેબ જ્યારે બી બોલે ત્યારે કે એમની પાસે જે નોલેજનું ભાતું જે કહીએ ને એ રેડી જ હોય છે. પછી આપણે ત્યાં જે એક બહુ મોટું સેક્ટર એમ્બ્રોઇડરીનું, એમાં પણ પહેલા એવું હતું કે તમારે એમ્બ્રોઇડરી અને ગાર્મેન્ટ સાથે હોવું જોઈએ. પછી સ્ટેન્ડ અલોન એમ્બ્રોઇડરીની સબસિડી બી સ્ટાર્ટ થઈ, તો એમાં બી બહુ મોટો એમનો સહયોગ છે. બીજી એક વસ્તુ એમનું જે વિજયભાઈએ કહ્યું કે એક ફ્રેન્ડ, ફિલોસોફર એન્ડ ગાઈડ, સલાહ લેવા જઈએ એટલે દોસ્તની જેમ સલાહ આપે. જ્યારે કંઈ બહુ મોટી પોલિસી ઇન્ટરવેન્શન હોય ત્યારે ફિલોસોફિકલ અને ગાઈડન્સ તરીકે આપે. અને એમનો બહુ મોટો જે આપણે કહીએ પોઝિટિવ સદગુણ, ફર્મ સ્ટેન્ડ. બ્રિજેશભાઈ, તમને તો ખ્યાલ હશે કે જ્યારે આપણે નાયલોનની એન્ટી ડમ્પિંગ ડ્યુટી હતી તો એમણે ખૂબ ફર્મલી સ્ટેન્ડ લઈને આપણે ત્યાં ગ્રાઉન્ડ પર સર્વે કરીને મિનિસ્ટ્રી ઓફ ટેક્સટાઇલ દિલ્હીને બહુ ફોર્મલી એમનો ઓપિનિયન આપેલો, અને મિનિસ્ટર ઓફ ટેક્સટાઇલના રેકમેન્ડેશનથી જે એડીડી ડીજીટીઆરે લગાવેલી એ રોકાઈ ગઈ. એ શરૂઆત હતી. એના પછી 2016-17 પછી કોઈ બી યાન પર એન્ટી ડમ્પિંગ ડ્યુટી લાગી નથી. અને એમાં સૌથી મોટો ફાળો એમનો છે, કારણ કે મિનિસ્ટ્રી ઓફ ફાઇનાન્સ મિનિસ્ટ્રી ઓફ ટેક્સટાઇલ પાસેથી ઓપિનિયન માંગે. મિનિસ્ટ્રી ઓફ ટેક્સટાઇલ એ ઓપિનિયન માટે ટેક્સટાઇલ કમિશનર ઓફિસને મોકલે. ટેક્સટાઇલ કમિશનરને જ્યારે એ મોકલે ઓપિનિયન, એટલે સાહેબનો રોલ આવી જાય વચ્ચે. બીજું આપણે ત્યાં જે QCO અને BIS, એમાં પણ એમનો સ્ટેન્ડ બહુ ફર્મ અને ઓન મેરિટ. એવું નથી કે ભાઈ આપણી વિવિંગ ઇન્ડસ્ટ્રી, નીટિંગ ઇન્ડસ્ટ્રીને ગ્લોબલી કોમ્પિટિટિવ અને ગ્લોબલી ક્વોલિટીનો યાન મળવું જોઈએ. અને એમણે જ્યારે પોસ્ટ પર હતા ત્યારે પણ ઘણીવાર કહ્યું છે, એમના સેમિનારના પ્રેઝન્ટેશનમાં કહ્યું છે. એટલે એ જે એમનો ગુણ છે, ફર્મ સ્ટેન્ડ અને ટુ હેલ્પ ધ ઇન્ડસ્ટ્રી, બહુ મોટો ગુણ છે. આપણે હંમેશા એમના ઋણી રહીશું. હા, વચ્ચે સાહેબ કલકત્તા ચાલ્યા ગયેલા, પણ કલકત્તાથી પણ આપણે સુરતને ગાઈડન્સ મળ્યું છે. આવી તો અનેક એમની સિદ્ધિઓ છે, અનેક વાત થાય એવું છે, પરંતુ ટાઈમનો અભાવ છે. तो थैंक यू वेरी मच वर्मा जी, हम हमेशा आपको याद रखेंगे और
यही है कि आप, हमारी विनती है कि सूरत ही सेटल हो जाइए। हम सब लोग आपके लिए मतलब रेडी है, रेड कार्पेट इज रेडी फॉर यू। थैंक यू। થેન્ક યુ। अच्छा, आना પછી भरतभाई, एक वर्मा जी वो मेडिकल काम के लिए वहाँ गए हैं बॉम्बे, उन्होंने खास आपके लिए मैसेज, वीडियो मैसेज भी भेजा है और एक अपोलॉजी भी मांगी है कि भाई आई कैन नॉट अटेंड इन फिजिकल। लेट्स हैव अ वीडियो मैसेज फ्रॉम भरत भाई गांधी। सर आप पीछे हो जाइए गांधी। आवाज। Textile Commissioner, Office of the Textile Commissioner Mumbai, has been entrusted with the additional charge of the post of Secretary Textile Committee by Ministry of Textile, and he has been handling the charge of almost 1.5 years. During the course of his tenure as Secretary Textile Committee, the physical and the financial growth of Textile Committee have increased to a greater extent when compared to earlier. I have also observed his technical as well as administrative competitiveness in various meetings, conference, workshops held by textile industry, trade and government, in which he has been exhibiting a thorough and exemplary professionalism. As member, Textile Committee, I have also witnessed his technical submission and deliberation during the board meeting of Textile Committee, in which I happen to be a member of representing Federation of Arts and Weaving Industry, which fully satisfied members present. I recall the times of flood in Surat during the year 2006 had created havoc in the industry and the city at large. During those tough times, Sri S.P. Verma ji played a very significant role in supporting and ensuring the industry gets back on its feet. The weaving industry, especially in the flood affected areas like Pandasara, Wet Road, Katargam, will forever indebted to him. Our relation during his 34 years duty, so as long as 32 years ago, be at this time during Ahmedabad office or Kolkata office or Mumbai office, me and all my colleagues will always remember him today, and highly our relation will surely continue further into the further years. I wish him all the best. Bharat Gandhi, Chairman Chair. થેન્ક યુ ભરતભાઈ। અને હવે આગળ વધીએ અને ભૂતપૂર્વ પ્રમુખ શ્રી અમરનાથભાઈ ડોરાને વિનંતી, આપ સંબોધન નહીં કરશો તો ચાલશે, સીધા સબ્જેક્ટ ઉપર આપણે આવીએ તો સમય બચી શકે। सामान्य मंच, अति सामान्य सत्र। सूरत के दामाद श्री सत्य प्रकाश वर्मा जी के बारे में 2 वर्ड बोलने के लिए अवसर दिया गया है। आप ये जानकर आपको हैरानी होगी कि मैं इनको 27 साल से जानता हूँ। जिस वक्त उद्योग 98 की शुरुआत हुई, उस वक्त मैं ऑनरेरी सेक्रेटरी था और प्रेम शारदा प्रेसिडेंट थे। उसके बाद उद्योग 2000 में मैं प्रेसिडेंट था। ये जो उद्योग शुरू हुआ है, इसमें जितनी गाइडलाइन हमें वर्मा जी से मिली है और उसकी उन्नति और तरक्की आज तक चली आ रही है, ये इनकी देन है। शायद किसी को नहीं पता होगा इनकी गाइडलाइन से टेक्सटाइल उद्योग के, टेक्सटाइल मंत्रालय की ओर से क्या हमें लाभ मिल सकता है, कितना ज़्यादा से ज़्यादा लाभ इन्होंने हमें दिलवाया है। उसी वजह ये उद्योग हमारा जो है ना आज उन्नति पर, उद्योग 98 से शुरू होकर आज उद्योग 2024 तक आया है। तो ऐसे इंसान ज़िंदगी में गवर्नमेंट ऑफिस में देखने को बहुत कम मिलते हैं, जो इनको देखकर हमने अपने आप को समझा है कि कभी भी इनकी ओर से एक मौका बीच में ज़रूर आया है कि 2010 में जो ब्लैकआउट पीरियड टफ का आया था कुछ महीने का, उसमें ये हमारी मदद नहीं कर सके। उसमें मैं भी था जो कि वो लॉस करना पड़ा। बाकी इन्होंने सूरत की इंडस्ट्री के लिए जितना भी किया है, जितनी तारीफ की जाए उतनी कम है। धन्यवाद। धन्यवाद डोरा जी। देवेश भाई पटेल, वेट रोड एसोसिएशन, और इनके बाद नरेंद्र भाई जरीवाला, टेक्सटाइल क्लब सूरत। देवेश भाई साथ आवेला मित्रों झड़पથી આવી જાઓ। જોરદાર તાળીઓથી સ્વાગત કરીએ વર્મા સાહેબનું।
नहीं कोई बात वो हर बार आना पड़ेगा मुझे। विजय भाई તમે જાઓ। ચેમ્બરના પ્રમુખશ્રી, મંચસ્થ મહાનુભાવો અને મારા સૌ મિત્રો, આજે આપણે સૌ વર્મા સાહેબના આ સન્માન કાર્યક્રમમાં ભેગા થયા છીએ। સાહેબ વિશે મેં જે એક વાક્યમાં જેમ કહ્યું કે ઇન્ડસ્ટ્રી ફ્રેન્ડલી આવા ઓફિસર, જેમ હમણાં આપણે ડોરા સાહેબે કહ્યું, ઓફિસર એ આ લેવલ પર જોવા મળતા નથી। ખાસ કરીને એમનો અનુભવ મારે વેડ રોડમાં ફ્લડ દરમિયાન સૌ પ્રથમવાર થયો। 2006ની ફ્લડ પછી આખા ભારતની આપણી જેટલી પણ રિજનલ ઓફિસો છે ઇન્ડિયામાં, એના તમામ ઇન્ચાર્જોને લઈને સાહેબ વેડ રોડ પર જાતે આવ્યા હતા। લોકો ખૂબ ત્રાહિમામ હોવાથી પહેલા જ દિવસે એવી ઘટના બની ગઈ કે એમનું બહુ ખરાબ રીતે લોકોએ ઇન્સલ્ટ કર્યું કે કંઈક સરકાર આપતી નથી, શું અમારા દુઃખ દર્દો પર મીઠું નાખવા આવ્યા છો, વોટ એવર, આવા ઘણા બધા એમને થયા। ટીમ નારાજ થઈને એમની સાથેની ટીમ નારાજગી અનુભવી અને પહોંચી ગયા બધા જ એમ અત્યારે આપણી સુરતમાં જે ઓફિસ છે કતારગામ, ત્યાં અમે બધા જ મિત્રો ત્યાં જઈ સાહેબને બેઠા અને સાહેબ પાસેથી એમના મગજમાં એક પણ દ્વેષ નહોતો। અમે જવાબદારી લઈ પૂરા આ મહિનો દોઢ મહિનો એક ફેક્ટરી સાહેબે વિઝિટ કરી અને આજે એ ચોક્કસપણે કહી શકાય કે આ ફ્લડમાં જો આપણી વિવિંગ ઇન્ડસ્ટ્રી ઊભી થઈ હોય તો સાહેબના 100 નહીં સાહેબ 110% એવા પ્રયાસો છે કે જે આપણી કોઈ પણ બાબતો ડાયરેક્ટ આપણી ત્યાં ગુજરાત સરકારને બાયપાસ કરીને પહેલીવાર એવો ઇતિહાસ થયો હતો કે વ્યુઅર્સોને એમના ખાતામાં સેન્ટ્રલમાંથી ડાયરેક્ટ ચેક આપ્યા હોય અને તે જમાનામાં એ રીતનું કાર્ય સાહેબે બહુ અપફ્રન્ટ લઈને કર્યું છે। અમે આજે વેડ રોડની જો વાત કરીએ તો વેડ રોડ એટલી ખરાબ પરિસ્થિતિમાં હતું અને આ એક ફંડને કારણે ફરી પાછી એનામાં નવજાગૃતતા આવી અને ખાસ કરીને વેડ રોડ એસોસિએશનને પણ એક નવું સ્વરૂપ આપ્યું અને અમે 2008માં રજિસ્ટર સંસ્થા, ત્યાં સુધી બધું એમ જ ચાલ્યા આવતું હતું, રજિસ્ટર સંસ્થા તરીકે ચાલુ થયા। એમનું માર્ગદર્શન પૂરું રહ્યું, પહેલેથી સહયોગ પણ એટલો જ રહ્યો અને આજે જે ઊભા છીએ તે એમની 100%ની આપણે કહી શકીએ કે એના પર છીએ કે સાહેબના અમે કહી શકીએ એટલો અમે ઋણી છીએ અને કોઈ એમનો ઋણ ઉતારી શકીએ નહીં। આ વેડ રોડ એસોસિએશનની જન્મ જ એનાથી થયો એ અમે કહીએ તો એમાં વધારે કંઈ નથી। સાહેબ હમણાં જ આશીષભાઈએ વાત કરી યાન બેંક સ્કીમ, ભારતની સૌથી પહેલી 2 યાન બેંક સ્કીમ એ સુરતમાં સાહેબને અપાવવાનો ખૂબ એમનો પ્રયાસ અને ઇવન અમારા જે પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કરવા માટે પણ એમના ઓફિસરને ગાઈડલાઈન આપીને જાતે મોકલી આપવામાં આવ્યા કે તમે આ લોકોના પ્રોજેક્ટ રિપોર્ટ એ રીતે તૈયાર કરો, આપણી ફાઇલ રિજેક્ટ થવી ના જોઈએ। ઓફિસરો અમારી ઓફિસમાં અમને ગાઈડલાઈન સતત આપીને એ રીતે ફાસ્ટ પ્રોજેક્ટ રિપોર્ટ પૂરા કર્યા, હર્ડલ્સ પૂરી કરી। આની અંદર જે કન્ફ્યુઝન થયું હતું અને કમિશનર મેડમ પાસે જઈને એક જ મિનિટમાં એવો એ કન્ફ્યુઝન દૂર કરી આપ્યું અને યાન બેંક અમારી સ્ટાર્ટ થઈ, જેનાથી આજે વેડ રોડની એક ઓળખ મળી, પાંડેસરાને પણ એક નવી ઓળખ અને ઊંચાઈ મળી। ટેક્સટાઇલની દુનિયામાં કહીએ તેટલા એમના અનુભવો ઓછા છે। અમે ગણાવવા બેસીએ તો આપણે ત્યાં જ ઘણા આવા ટેકનિકલ પોઈન્ટો ઇમ્પોર્ટ વખતે નીટિંગ ઇન્ડસ્ટ્રીઝને પણ થયા હતા। સાહેબે રૂબરૂ ઓફિસોમાં જઈને કામ કર્યા છે। સેમ વસ્તુ અત્યારે જ્યારે આ BIS અને QCOમાં પણ ઇન્ડસ્ટ્રીમાં સાથે આવીને મિટિંગ કરીને એમાં કઈ રીતે આગળ વધવું, કઈ રીતે રિપ્રેઝન્ટેશન કરવું, આવા અનેક કાર્યો સાહેબે કર્યા છે। આપણે સુરતની ઇન્ડસ્ટ્રી એમનો ઋણ ભૂલી શકીએ તેમ નથી અને એમનો આજે સાચા દિલથી અમે વેડ રોડ અને સુરતની ઇન્ડસ્ટ્રી વતી
અમે સાહેબ આપનો ઋણી છીએ અને સદાય રહીશું. આપ અમારી સાથે હવે આ કાર્યકાળ આપનો પત્યો છે પણ અમે આપને છોડવાના નથી. સતત આપનું માર્ગદર્શન લેતા રહીશું, આપને સાથે રાખીને ચાલીશું. થેન્ક યુ. થેન્ક યુ વેરી મચ. અને હવે નરેન્દ્રભાઈ જરીવાલા, ટેક્સટાઇલ ક્લબ ઓફ સુરત. ટેક્સટાઇલ ક્લબ બોલવામાં આપ પ્લીઝ 2 મિનિટની સમય મર્યાદા જાળવજો, જેથી બધું લોકોને આપણે ન્યાય આપી શકીએ. આવો ટેક્સટાઇલ ક્લબના બધા મિત્રો પધારો. ટેક્સટાઇલ ક્લબના સભ્યો હોય તે પણ આવી જાઓ, એમાં કંઈ વાંધો નહીં. તમે ખરા ને સભ્ય ટેક્સટાઇલ ક્લબમાં આવો. સેન્ટર કરો આજુબાજુ. હું તો પરમાનન્ટ સભ્ય છું. હંમેશા કાંટાળો તાજ પહેરનાર વ્યક્તિ આટલા બધા ફૂલો. પ્રમુખ શ્રી તેમજ મિત્રો, વર્મા સાહેબ માટે તો લોકોએ ઘણું બધું કહી દીધું છે, પણ વર્મા સાહેબ ખૂબ જ સરળ, નિખાલસ તેમજ હસમુખ સ્વભાવના રહે છે અને એવો ખૂબ જ દરેક પ્રશ્નને શાંતિથી સાંભળીને એને જવાબ આપતા હોય છે. એમને જે કોઈ પ્રશ્ન કરવામાં આવે તો એ કંઈ ટેકનિકલ પોઈન્ટ છે એમનો, કે એમને જો કંઈક પ્રશ્ન આપને કરવામાં આવે તે પ્રશ્નનો જવાબ એવો આપે છે કે જવાબની સામે કોઈ પ્રશ્ન કોઈ કરી શકતું નથી. એવા આપણા આ વર્મા સાહેબ છે. સુરતની ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીને એમણે ઘણા બધા પ્રોબ્લેમો સોલ્વ કર્યા છે. સબસિડી માટે પણ એમને ઘણી બધી મદદો કરી છે. એ બદલ એમનો ઋણ આપણે સ્વીકાર કરીએ. અમારી ટેક્સટાઇલ ક્લબમાં એવો વારંવાર આવતા રહ્યા છે અને અમને અમારી ક્લબને ઘણી બધી ગાઈડલાઈનો એમને આપી છે અને ગાઈડલાઈનો થકી અમારા ક્લબના મેમ્બર્સોને પણ ઘણો બધો ફાયદો થયો છે. એ બદલ બી અમે સુરત ટેક્સટાઇલ ક્લબનો ઋણ સ્વીકાર કરીએ છીએ. અને વર્મા સાહેબ, તમે રિટાયરમેન્ટશીપમાં પણ સુંદર કામગીરી કરીને સુરતને ભાથું તમારું પીરસતા રહેશો એવી અમે અપેક્ષા રાખીએ છીએ. અસ્તુ. ભાઈ નરેન્દ્રએ કીધું કે સાહેબ બધાને શાંતિથી સાંભળતા હતા. એ પ્રેક્ટિસ એમને એમના ઘરમાંથી પડી. અને બીજું, એમના 4 શબ્દોથી એમનું જીવન બહુ સુંદર ચાલતું હતું અને તે ચાલશે, ભાવશે, ભાવશે અને ગમશે. કદાચ વર્મા સાહેબના સિદ્ધાંત બધા જ અપનાવે તો બધાનું જીવન એમના જેટલું જ સુખદ થાય. કેટલું છે એ મને નથી ખબર, પણ એવું માની લઉં છું. હિમાંશુભાઈ બોડાવાલા, ભૂતપૂર્વ પ્રમુખ શ્રી. શાસન તરફથી પહેલા સન્માન કરીએ કેતનભાઈ જરીવાલા. મંચસ્થ મહાનુભાવો, સજ્જનો, સન્માનીઓ, મિત્રો, અબ્રાહમ લિંકનના એક કોટથી હું શરૂઆત કરીશ. વર્માજી મતલબ ફોર ધ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી, बाय द टेक्सटाइल इंडस्ट्री एंड ऑफ द टेक्सटाइल इंडस्ट्री. मतलब उन्होंने 25 साल, जब से 1999 से तब शुरू हुई और आज 20 सितंबर 2024, 25 साल उन्होंने टेक्सटाइल का ही मतलब ब्रीदिंग किया है, ऐसा कह सकते हो, वो भी सूरत के लिए. सर थैंक यू वेरी मच. जब टफ आया, जैसे आशीष भाई ने बताया, किसी को समझ में नहीं आ रहा था, शुरुआत जो अपग्रेडेशन हुआ वो ट्विस्टिंग से TFO में हुआ. सर लोगों को समझ में आया कि इसके अंदर तो हमें आधा पैसा देना पड़ता है इलेक्ट्रिक का. तब वहां से शुरू हुई और वहां से शुरू होकर आज जो 25 साल में जो प्रगति की है,
हमारे यहाँ सूरत में वर्ल्ड की कोई भी मशीनरी नहीं, ऐसा नहीं है, और अगर उसका श्रेय हमें देना चाहिए तो वर्मा जी को ऑफकोर्स देना चाहिए। थैंक यू सर वेरी मच। दूसरा, देवेश ने बता दिया वेद रोड 2006, मतलब वेद रोड एक ऐसी इंडस्ट्री थी सूरत में जो पूरी तरह से खत्म हो चुकी थी सर। 25 से 30 फीट तक का पानी था, कोई मशीनरी बची नहीं थी, और उसी में जैसे वो बोलते हैं कि हमें एक हाथ मिल गया सेंट्रल गवर्नमेंट का, और जो फंडिंग है उसकी वजह से पूरी वेद रोड की इंडस्ट्री वो वापस जीवित हो गई। उसके लिए भी थैंक यू वेरी मच सर। और एक पर्सनल मेरा वर्मा जी के साथ का मैं एक इंसिडेंट शेयर करना चाहूंगा। वर्मा जी मुस्कुरा रहे। हमारे यहाँ पे एक मीटिंग था वर्मा जी का कतारगम पावरलूम सेंटर में, 9:30 बजे खत्म हुआ। उनको वहां से, तब ही वॉज इन आरो, वहां से कॉल आया कि कल सुबह में टेक्सटाइल मिनिस्टर के साथ में मीटिंग है। ट्रेन की टिकट नहीं मिल रही थी, लेकिन उनको तो जाना ही था कोई भी संजोग में। तो मैं, आई वॉज द ड्राइवर फॉर वर्मा जी एट दैट डे, और मैं और मेरे 2 मित्र, हम 3 मिलके वर्मा जी को वहाँ ड्रॉप करके आए थे सर। दैट वाज द मोस्ट अमेजिंग मोमेंट विथ यू आई हैव एवर एंजॉयड इन लाइफ। सो सर, आपने बहुत कुछ दिया है सूरत को। सूरत की जो भी टेक्सटाइल इंडस्ट्री की जो ग्रोथ है, वी कैन से इट इज बिकॉज ऑफ वर्मा जी। थैंक यू वेरी मच सर। धन्यवाद हिमांशु भाई और महेंद्र भाई झड़पिया, ट्रेड एंड जरी एसोसिएशन, અને ત્યાર પછી ભોગવામાંથી અતુલભાઈ પટેલ તૈયાર છે। આજની યુવા પેઢીને વર્માજીએ જે કામકાજ કરેલું છે એ મારા ખ્યાલ પ્રમાણે નહીં ખબર હોય, પણ જે પ્રમાણે ભાઈએ શરૂઆત કરી અને આશીષભાઈએ વાત કરી, ઇન્ટ્રોડક્શન સાહેબનું આપ્યું, હું એટલું તો ચોક્કસ વર્માજી કહીશ કે હવે તો તમે અમારા ટેક્સટાઇલ ફોર્સના એઝ અ એડવાઇઝર તરીકે જોડાયેલા છો। અમારી જેવા યંગ એન્ટરપ્રિન્યોર જ્યારે હજી આ ઇન્ડસ્ટ્રીના પગથિયા ચડે, ઇન્ડસ્ટ્રીના ઉંબરે ઉભેલા છે, એ લોકોને આપે કરેલા કામકાજનું ભાથું, આપે કરેલા કામકાજની નોંધ, શું થઈ શકે, ઇન્ડસ્ટ્રીમાં શું કામકાજ કરેલું છે અને એ કરવામાં કેટલી અગવડતા સગવડતા આપને પડેલી છે, કયું કામકાજ કઈ રીતના થઈ શકે, એ બધી જ બાબતની એક હું એવું કહી શકું કે જેમ કોઈ પણ મિનિસ્ટર કે કોઈ પણ કમિશનર કે કલેક્ટર કે જ્યારે નિવૃત્ત થાય છે તો પોતાના એક કાર્યકાળનું એક આખું ભાથું લખે છે। આપ પણ આ કાર્યકાળનું ભાથું લખો, સાથોસાથ અમારી જેવા એન્ટરપ્રિન્યોર્સને આપ ચેમ્બરના માધ્યમ થકી નોલેજેબલ કરો, નોલેજ સિરીઝથી, એનાથી ટેક્સટાઇલ નોલેજ સિરીઝથી વાકેફ કરો એવી આશા રાખું છું। અને હમણાં જ સાહેબ જ્યારે અમે ધંધામાં આવીએ છીએ ત્યારે સાહેબ નિવૃત્ત થાય છે, તો એક ખાલી મુદ્દો કહીશ કે જસ્ટ હમણાં હું ચેમ્બરની ઓફિસમાં હતો અને જીઆઈ ટેગની વાતચીત નીકળી। આજે સવારમાં દર્શનાબેન સાથે સાહેબને કંઈક વાતચીત થઈ રહી છે અને જીઆઈ ટેગ વિશેની સાહેબે વાતચીત કરી। અમારી સામે જ તે સાહેબે ઇન્ડસ્ટ્રીના યુનિટ પર આ મેસેજ છોડ્યો અને આ જીઆઈ ટેગ, જીઓગ્રાફિકલ ઇન્ડિકેશન, કે જે કોઈ પણ પ્રોડક્ટ જે જગ્યાએ એનું પ્રોપર મેન્યુફેક્ચરિંગ સ્ટાર્ટ થયેલું છે એના વિશેની વાત છે। એટલે એના ઉપર તરત ઇમિડિયેટ એક્શન લઈ અને આજે જ સાહેબે અમને એવું કીધું કે અમે કામકાજ ચાલુ પણ કરાવડાવી દીધેલું છે। જો આજની યુવા પેઢીને આટલા ત્વરિત રિસ્પોન્સ ગવર્મેન્ટ તરફથી મળતા હોય તો મને એવું લાગે છે કે રાષ્ટ્રને અને ઇન્ડસ્ટ્રીને આ વિકાસના રાહબરમાં સાહેબ જેવા જ્યારે ઓફિસર્સ હોય, નિવૃત્તિ પછી પણ આપણી સાથે હોય, તો મને એવું લાગે છે ચોક્કસથી ઇન્ડસ્ટ્રી વિકાસ કરે। સાહેબ આપનો ખૂબ ખૂબ આભાર કે આપ અહીં આવ્યા છો અને અમારી જેવા એન્ટરપ્રિન્યોર્સને રાહબર કરી રહ્યા છો। થેન્ક યુ। મહેન્દ્રભાઈએ બહુ સરસ વાત કરી અને ખાસ કરીને વર્માજી આ પુસ્તક લખવું મને લાગે છે બહુ જ સુંદર વાત કરી, કારણ કે તમારા પાસે જેટલો અનુભવ છે ટેક્સટાઇલ જગતનો અને એને તમારા અનુભવો પરથી આવનારા ટેક્સટાઇલ ઉદ્યોગનું ભાવિ કેવું હશે એ જો તમે લખશો તો કદાચ એક નવો ઇતિહાસ સર્જી શકશો। અને હવે વિનંતી કરું છું અતુલભાઈ પટેલ, ભોગવાના પ્રતિનિધિશ્રી, અને ત્યારબાદ ગિરધર ગોપાલ મોઢરાજી તૈયાર રહે। तो भाभी जी आप भी आइए तो 3 अच्छा फोटो हो जाएगा। ભગવાનના બીજા પ્રતિનિધિઓ કોઈ હોય તો આવો ભાઈ, અહીંયા અત્યારે કોઈ હોય તો
તો બધા આવી જાય ને, જેટલા વીવરે બધા પ્રોગ્રામ આવી જાય ને. उठों के दिन है बदलने वाले, उठों के दिन है बदलने वाले, मंजिल पे पहुंचेंगे चलने वाले, मंजिल पे पहुंचेंगे चलने वाले. નમસ્કાર. ચેમ્બરના મંચસ્થ મહાનુભાવ, સજ્જનો અને સન્માનીઓ, આપણે સત્યપ્રકાશજી, તેમના નામમાં જ સત્યપ્રકાશ છે એવા નિવૃત્ત એડિશનલ ટેક્સટાઇલ કમિશનર ભોગવતી હું તમારો અભિનંદન પાઠવું છું. ભોગવા એ 50,000 વિવર્સોનું સંગઠન છે. 30 વર્ષથી વિવર્સના હિતમાં કામ કરે છે. કોઈ પણ વિવર્સ તમારા ત્યાં ટેક્સટાઇલની પોલિસીમાં કોઈ પણ કામ માટે આવે છે તો તમે એમને સરસ મજાનું માર્ગદર્શન થકી તમે ટેક્સટાઇલ પોલિસીમાં સરસ મજાનો લાભ આપ્યો છે. તે બદલ તમને આભાર. તમે જ્ઞાન હંમેશા લેતા અને આપતા શીખેલા છો, તેમનો પણ તમને આભાર. તમે હંમેશા ઓફિસર તરીકે કામ નથી કર્યું, તમે એક સુરતના ભાઈ, મોટા ભાઈ તરીકે તમે કામ કર્યું છે. તે બદલ બી તમને આભાર. રિટાયરમેન્ટમાં એક નવી શરૂઆત છે. જ્યારે તમે તમારા સ્વપ્નોના સાકાર કરવા માટે સમય મળ્યો છે, તમે તમારા કેરિયરમાં ઘણી સફળતાઓ હાંસલ કરી છે. હવે જીવનનો આનંદ માણવાનો સમય છે. આજથી ભોગવાના તમામ સભ્યો વતી સમગ્ર ટેક્સટાઇલ ક્ષેત્રે સંકળાયેલા વ્યવસાયિક ટેક્સટાઇલ ક્ષેત્રના અમૂલ્ય યોગદાન તમે આપ્યું છે. તે બદલ આભાર, ધન્યવાદ, શુક્રિયા. થેન્ક યુ. એક શાયરી કોઈકે મને મોકલી આપી છે. શાયરી નથી, પરંતુ એમણે લખ્યું છે કે એમને માટે એક ગીત બહુ પ્રસ્તુત છે. ગીત તો ગાતો નથી, પણ એની પંક્તિ કહી દઉં છું. તેરી પ્યારી પ્યારી सूरत को किसी की नजर न लगे चश्मे बंद. તો આ શૃંખલાની અંદર આગળ વધીએ. કીર્તન ગોપાલ મંડળાજીને વિનંતી કરું છું કે આપ સ્વાગત કરીને આપનું ઉદ્બોધન પ્રસ્તુત કરો. सम्मानीय मंच, उपस्थित व्यक्ति, सम्मानीय बंधुओं, किसी कवि ने बड़ा सुंदर कहा है वर्मा साहब के लिए, हर एक से अच्छी बात करना फितरत है आपकी, हर एक खुश रहे ये हसरत है आपकी. कोई वर्मा साहब को याद करे या ना करे, मगर हर एक को याद करना आदत है वर्मा साहब की, हर एक को याद करना आदत वर्मा साहब की. बंधुओं, बहुत कुछ कसीदे के साथ आपके सम्मान में बहुत सी बातें कही गई हैं. निश्चित तौर पर आप बड़े सरल, सहज, विनम्र, हंसमुख स्वभाव के व्यक्तित्व की रहनी है. जब कभी हमने आपको बुलाया है GFRRC के प्लेटफॉर्म पर टेक्सटाइल वीक का जब आयोजन करते हैं, तो उस समय एक प्रोटोकॉल, निखिल भाई ने एक ऐसा एक प्रोटोकॉल, हमारे लिए प्रोटोकॉल हो गया था, किसी VVI को अपने को ओपनिंग में इनवाइट करना है. चूँकि निखिल भाई का बहुत बड़ा सहयोग था, बहुत बड़ा योगदान था उसमें टेक्सटाइल वीक को आयोजन करने में. तो वर्मा साहब पहले व्यक्ति थे जिनको मैंने फ़ोन किया. मैंने कहा सर आपको आना है तो आप अकेले नहीं आए, ये विशेषता देखिए इनकी, एक टेक्सटाइल कमिश्नर को साथ में लेके आए. और उस समय 2010-11 की बात कर रहा हूँ मैं आपको. और उस समय जो टेक्सटाइल के ऊपर जानकारी दी आपने, तो यहाँ के व्यापारी जब वहाँ पर आए तो आके बोले भाई हम आपको विजिट कराएंगे पूरे इंडस्ट्री एरिया में. तो 2 दिन रुके या 1 दिन रुके उस समय, और पूरी इंडस्ट्री की विजिट करी और बड़ी हेल्प की. ऐसा हमने देखा है, आप बहुमुखी प्रतिभा के धनी हैं. टेक्सटाइल सेक्टर, एक सेक्टर के एक्सपर्ट नहीं है आप. हमने जब इनको बुलाया यान एक्सपो, तो यान के बारे में डिटेल जानकारी. हमने बुलाया गारमेंट के, उसमें आपको आना है, गारमेंट के ऊपर इतनी डिटेल जानकारी. कहने का भाई आप लोग ध्यान दीजिए कितनी सब्सिडी है. हमने बुलाया इनको फैब्रिक्स के ऊपर, मैंने फ़ोन किया, मैंने कहा मुझे आइडिया नहीं था कि फैब्रिक्स भी इतने अच्छे ढंग से बोलेंगे. तो मैंने बोला वर्मा साहब ध्यान रखना, आपको बुला रहे हैं, फैब्रिक्स को फोकस करना है. तो बोले बड़े सरलता से, देखिए मैं अपनी तरफ से पूरा प्रयास करूंगा. और जब आकर उन्होंने स्पीच दिए, भरत भाई गांधी जैसे लोगों ने उनको सल्यूट किया. इतने अच्छे ढंग से आपने फैब्रिक्स की जानकारी दी है और कोई स्पीकर नहीं आ सकता. कहने का मतलब आप हर चीज़ का एक डिटेल नॉलेज के साथ बात करते थे और इंडस्ट्रीज को बड़े अच्छे ढंग से आपने प्रेरित किया है और मोटिवेट किया है. मैं दूसरी बात, जब प्रोसेसिंग पर टेक्सटाइल कमीशन आई यहाँ पर, टेक्सटाइल वीक को बुलाया, तो प्रोसेसिंग पर बड़ी बहुत बात चल रही थी. तो मैंने वर्मा साहब से कहा, मैंने कहा आप एक काम करिए, हमारी प्रोसेसिंग को विजिट करिए. इन्होंने तुरंत उसको एक्सेप्ट किया और 15 दिन के अंदर
टेक्सटाइल के जितने भी ऑफिसर्स थे अपने दिल्ली से, सबको लेकर आए प्रोसेसिंग इंडस्ट्री और उसको ऑब्जर्व किया, देखा और उस आधार पर आपने अपनी रिपोर्ट सबमिट की। कहने का मतलब टेक्सटाइल के प्रति समर्पित व्यक्ति यदि कोई है, जो कि गवर्नमेंट जैसे डोरा साहब ने कहा, सरकारी ओहदे पर रहने के बाद व्यापारियों के हित में सोचने वाला ऐसा ऑफिसर शायद हमने तो नहीं देखा है, क्योंकि विशेष तौर पर व्यापारियों की तरफ से बात करने वाला। मैं बात बता रहा हूँ, वहाँ पर जीएसटी का इनका सब्जेक्ट नहीं था, पर मैंने फ़ोन किया तो कहने लगे मुंद्रा जी जीएसटी मेरा सब्जेक्ट नहीं है, मगर चूंकि आपने फ़ोन किया है इसलिए मैं आपको प्रॉपर गाइडेंस दूंगा। इतना अच्छा गाइडेंस दिया, तो जो हमको प्रॉब्लम आ रही थी उसमें रिफंड की वो बराबर मिली है। इस ढंग से एक सरलता के साथ, एक समर्पित भाव के साथ, डेडिकेशन के साथ, एक अपनापन, जैसे मान लो उनकी खुद की इंडस्ट्री चल रही है, इस भाव के साथ आप काम करते थे। और ये बड़ा एक सौभाग्य की बात है कि आपने टास्क फोर्स के माध्यम से आपकी सेवाएं हमको मिलती रहेंगी और हम लोग उसका पूरा भरपूर लाभ लेंगे। क्योंकि देखिए कई बार क्या होता है, सरकार की जो नीतियाँ रहती है हम समझ नहीं पाते। देवेश भाई जैसे व्यक्ति तो उसकी बिल्कुल कैलकुलेशन करके सब बता देते हैं, पर हम लोगों के दिमाग में कई बार नहीं आती है। तो वर्मा साहब आ गए हमारे पास बात करने की, देवेश भाई दिल्ली से फोन कर देती, मुंद्रा जी पूरा इसका एनालिसिस बताइए, आप इसकी कास्टिंग कैसे आएगी। और मैंने कहा इसके लिए वर्मा साहब जैसे टेक्निकल आदमी की जरूरत है। तो वर्मा साहब आपको बहुत बहुत बधाई, आपने स्वीकृति दी है। और विशेष तौर पर मिसेज वर्मा भाभी जी का आभार व्यक्त करूँगा कि मेरे जैसी प्रॉब्लम आपको भी है, आपका भी स्पाइन का सर्जरी हुई है, बावजूद इसके मैं और आप दोनों आज यहाँ उपस्थित हैं, इसलिए आपके सम्मान में तालियां जरूर बजाइए। तो मेरे को ताली कहलाएंगे वो। ओके साहब, बहुत बहुत आभार, धन्यवाद। ऐसी हस्तियों को तसव्वुर की जरूरत नहीं है, काबिल तारीफ है वर्मा साहब, आपको शब्दों की जरूरत नहीं है। थैंक यू। बहुत खूब। एक मैं किसी की ચશ્મે બદલું કીધું એટલે બીજું એક પાછું આવ્યું। હવે એ પાછું એવું બી લખે છે કે બધાએ સાથે મળીને ગાવાનું છે એમના માનમાં। ગાઈએ આપણે? રેડી, 1 2 3 સ્ટાર્ટ। किसी की मुस्कुराहटों पे हो निशान, किसी का दर्द मिल सके तो ले उधार, किसी के वास्ते हो तेरे दिल में प्यार, जीना इसी का नाम है। ગબ્બર સાહેબ પધારો। એટલે એક જ તો ગબ્બર છે, તમારું નામ લખેલું છે, પછી એમ કહેતા કે વાત અમરીશભાઈ ભટ્ટ સાહેબ આવો। आदरणीय वर्मा साहब, प्रमुख श्री, मंचस्थ महानुभाव, मित्रों, સમયની નજાકત જોઈને બહુ બ્રીફ અને પત્રકારો હંમેશા બહુ ટૂંકાણમાં જ વાત કરતા હોય એ રીતે કરીએ તો વધારે સારું રહેશે। ઘણી બધી વાત જે ઇન્ડસ્ટ્રીથી સંકળાયેલા લોકોએ કરી છે, પર્ટિક્યુલરલી મારી વાત કરું તો મેં વર્મા સાહેબને એક પત્રકારની દ્રષ્ટિએ જોયા છે અને મળ્યો છું ઓછું પણ જાણ્યા છે વધારે। સુરતના કાપડ ઉદ્યોગ માટે વર્મા સર શું છે? तो वर्मा सर ने कहूँ आप क्या है सूरत के लिए, तब याद आती है शाहरुख खान की। कपड़ा उद्योग संबंधी कोई भी बात है, कुछ भी है, रजूआत प्रेजेंटेशन है या प्रॉब्लम्स है या गाइडेंस है या कुछ भी, तो आप क्या थे? मैं हूँ ना। जब वर्मा सर वहाँ थे तो इंडस्ट्री को कोई चिंता नहीं, कुछ भी चिंता नहीं, और सब वर्मा साहब हैंडल करते थे। अब इनकी भूमिका बदल गई है, पर सुबह से निखिल भाई ने 4-5 बार बोल दिया है कि 4 बेडरूम फ्लैट, हॉल एंड अ किचन, तो मुझे लगता है कि शाम तक शायद निखिल भाई चाबी भी दे देंगे और वर्मा सर कहेंगे मैं यहाँ हूँ, यहाँ हूँ, यहाँ हूँ, यहाँ। तो वर्मा सर को कोई जाने देने वाले हैं नहीं। सबसे अच्छी बात मैंने देखी सर, સૌથી સારી વાત મેં જોઈ કે જે સમાજ અને એ ઉદ્યોગની વાત કરીએ તો શ્રેષ્ઠ વ્યક્તિઓનું સન્માન કરવું એ સમાજને ઉદ્યોગની ફરજ છે।
અને તો જ શ્રેષ્ઠ વ્યક્તિઓ આવશે, પ્રગતિ કરશે ને તમારી વધુને વધુ સેવા કરશે. I heartily congratulate my own organization, Chamber of Commerce, under the leadership of Vijay Bhai, કે એક કાબિલ, બાહોશ, honest, dynamic અને above everything a visionary officer, જેની પાસે દૂરદ્રષ્ટિ અને અનુભવનું મોટું પાથું છે, એવી વ્યક્તિનું આજે સન્માન કરીને એમને પણ ગૌરવ આપ્યું છે, એમનો ઉત્સાહ પણ વધાર્યો છે અને ઉદ્યોગનું ખુદનું ગૌરવ વધ્યું છે. અને તો જ હું આશા રાખું કે વધુને વધુ લોકો આવશે, તમારી સેવા કરશે. અને રિટાયરમેન્ટનો શબ્દ જ્યારે હું સાંભળું છું ત્યારે મારી થોડીક સર્દી મેરી થોડી ડેફિનેશન અલગ હોતી है, बिकॉज मैं भी जर्नलिस्ट रहा हूँ और आज मैं 72 ईयर्स ओल्ड हूँ. તો માણસ જીવનમાં નિવૃત્ત કદી થતો નથી અને વર્મા સાહેબ તો કદી નહીં થાય, પણ ભૂમિકા બદલાય છે. વર્મા સાહેબ એક અધિકારી હતા, બાહોશ અધિકારી રહ્યા, વિઝનરી, બધું જ છે. વર્મા સાહેબની ભૂમિકા બદલાઈ છે, પણ હું માનું છું કે આવી વ્યક્તિ પોતાની ભૂમિકા હંમેશા સમજતા જ હોય છે અને એ પ્રિપેર્ડ જ હોય છે એના માટે. અને વર્માજીના જ્ઞાન, અનુભવ, વિઝનનો સુરતને લાભ મળશે એના કરતાં નિખિલભાઈ, વિજય મેવાડાને આપણે બધા એમનું વધારે વધારે ગાયની જેમ દોહન કરતા રહીશું તો આપણને પણ ફાયદો છે, ખોટ નથી. અને વર્મા સાહેબની સૌથી મોટી વાત મેં જોઈ કે વર્મા સાહેબ એમનું લક્ષ્ય તરત નક્કી કરી દે છે. એવી રીતે એક્સેપ્ટ કર્યું કે આપણા ગાઈડ, ફિલોસોફર અને કન્સલ્ટન્ટ રહેવાના છે. તો મને એક શેર યાદ આવે છે, નામ એ તો મને યાદ નથી, એના લેખક કોણ હતા, ખુમાર બારાબંકી. અને એ કહે છે સરસ મંઝિલ માટે કહે છે, मेरे राहबर मुझको गुमराह कर. રાબા ઈશ્વર એમ કહે છે કે मेरे राहबर मुझको गुमराह कर दे, सुना है कि मंजिल करीब आ रही है, नहारा है इश्क. વર્માજી આજે એમનું નવું લક્ષ્ય બનાવી દીધું છે. વર્માજીની મંઝિલ એ ઉદ્યોગની સેવા છે, હતી, છે અને રહેશે, આપણી સાથે છે. અને આપણે હંમેશા વર્માજીને આપણી સાથે રાખીએ. અને આઈ વિશ વર્મા સર, વિશ યુ એ વેરી હેલ્ધી, હેપી, વેલ્ધી એન્ડ પીસફુલ એન્ડ વેરી એક્ટિવ લાઈફ. થેન્ક યુ સર. થેન્ક યુ અમરીશભાઈ. અને હવે અશોકભાઈ સુલતાનિયા આપશો, બ્રિજેશભાઈ ગોંડલિયા. ચંદ્રેશભાઈ મહેતા છે, આપ બોલવાના છો. ઈગલ ગ્રુપ ધર્મેશભાઈ પટેલ. કાર્યક્રમ બાદ હાઈટી છે એટલે બેસો તો બેસો, પાછળ વાળા બેઠા બધા આગળ આવી જાઓ ને. અરવિંદભાઈ. બ્રિજેશભાઈ તમે. President Vijay Mewala, Honorable SP Vermaji, other dignitaries. વર્મા સાહેબની સાથે મારે તો બહુ ઓછા વર્ષોથી કનેક્શન થયું, પણ આશીષભાઈએ કહ્યું એમ એન્ટી ડમ્પિંગ ડ્યુટી જે નાયલોન ઉપરની લાદી અને ત્યારે જે ગ્રાઉન્ડ લેવલનું વર્ક થયેલું એ ડેફિનેટલી ટેક્સટાઇલ કમિશનર ઓફિસની વર્કિંગ અને એમની જે ટેકનિકાલિટીનું રિઝલ્ટ હતું. એમના રેકમેન્ડેશનથી ફાઇનાન્સ મિનિસ્ટરે જે એન્ટી ડમ્પિંગ રોકી અને ત્યાર પછી એને જ બેઝ બનાવીને રો મટીરિયલ ઉપરના એન્ટી ડમ્પિંગ છે એ ઘણા રોકાણા છે. અમારે નીટિંગ છે એ હાઈલી ટેકનિકલ મશીન છે અને એની સાથેના અમારા પ્રોબ્લેમ એટલા જ હાઈલી ટેકનિકલ હતા. એમાંથી ઘણા ખરા પ્રોબ્લેમો એમને એમની સલાહથી અને એમના સજેશનથી સોલ્વ થયા છે અને અમુક હજી રહી ગયા છે. એ અત્યારે ખુશ ખબર છે કે ભાઈ એઝ અ એડવાઇઝર આપણા એસીસીઆઈમાં ટાસ્ક ફોર્સના એડવાઇઝર છે, તો ડેફિનેટલી એમની સલાહ સૂચનથી એ પણ સુલટી જશે. વિશ યુ ઓલ ધ બેસ્ટ, હેપી હેર અને થેન્ક યુ. ખૂબ ઝડપથી આગળ વધીએ. ચંદ્રેશભાઈ મહેતા.
ધર્મેશભાઈ પટેલ, ઈગલ ગ્રુપ. શિવા ઇન્ડસ્ટ્રીઝના આપણા જે એક્ઝિબિટર છે તેઓ સાહેબનું સન્માન કરવા માંગે છે. તેમને વિનંતી કે તેઓ મંચ પર પધારે. એક મિનિટ, એક તમને બરાબર ત્યાં છે, આપ આવી જાઓ. ત્યારબાદ આશીષભાઈ ગુજરાતી, પાંડેસરા વિવર્સ કોઓપરેટિવ સોસાયટી. વિમલ બેકરાવાલા, આપ પણ સન્માન માટે પધારો. આશીષભાઈ. निर्मलभाई मांडेवाला जी, आप छो. नंदलाल वघासिया जी, शैलेश मोदी जी, केतनभाई जरीवाला बोलवाना छो. વિજયભાઈ આવો, આપણે વર્મા સાહેબને ચરખો જે આપણા ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીને જ રિપ્રેઝેન્ટ કરે છે. ચરખો એટલે ગાંધીજીએ ભાઈએ બીજી એક વાત મારે એમને કહેવાની રહી ગઈ કે મને એક અંદરની ખબર એવી છે કે જે આપણી સેન્ટ્રલ ગવર્મેન્ટની જે ટફ સ્કીમ બંધ થઈ છે ને એના ફોર્મેશનની તૈયારી થઈ રહી છે. અને ટેક્સટાઇલ કમિશનર પોતે એમણે એક રેકમેન્ડેશન મૂક્યું છે કે વર્મા સાહેબને એઝ એડવાઇઝર એ કમિટીમાં લેવા. વાહ ભાઈ, એટલે આપણા સુરત માટે બહુ સારા ખબર છે. આ મેં છેલ્લે એટલે રાખેલું કે બધા લોકોનો ઉત્સાહ જળવાઈ રહે. અહીં તમામ વક્તાઓનો દોર સમાપ્ત થાય છે. ચંદ્રેશભાઈ છેલ્લા વક્તા, ત્યાર પછી આપણે વર્મા સાહેબને સાંભળીશું. વર્મા સાહેબ, આપનો ખૂબ ખૂબ આભાર. આપણે ખૂબ સમય ફાળવ્યો છે. આપણી સેવાનો અમને ખૂબ લાભ. અમે બે રોડ એસોસિએશનમાંથી બોલીએ છીએ. એમાં હિમાંશુભાઈ છે, દેવેશભાઈજી બધા સાથે છે. ઘણી બધી સેવા આપણે કરી છે. તો થોડો વધુ સમય આપીને અમારી સુરતને થોડું શાન માન જળવાઈ રહે એટલી સેવા આપશો તો ખૂબ ખૂબ આભારી છે. ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. ભારત માતા કી જય. થેન્ક યુ. હવે વર્મા સાહેબ બોલે પહેલા મને 2006ના એમના શબ્દો યાદ આવે છે. રેલ હતી ભયંકર, રાતના મળવાનું થયું હતું અચાનક, અને શાયરાના અંદાજ હતો એમનો કે મને કે નિખિલ सीने में जलन, आंखों में तूफान सा क्यों है, इस शहर में हर शख्स परेशान सा क्यों है. આવા સમયે આવી વાત પર તેઓ કરી શકતા હતા. તો સાહેબ હજુ બી અમે થોડા પરેશાન તો છીએ જ કોઈક ને કોઈ કારણસર. તો આવો, તમે અમારી પરેશાની દૂર કરવા માટે બોલાવો. સમસ્યાના સમાધાન માટે અમે આપને નિમંત્રિત રહ્યા છે. વર્મા સાહેબ. आदरणीय चैम्बर प्रमुख, सम्मानित मंच और सूरत उद्योग क्षेत्र के विभिन्न एसोसिएशन के पदाधिकारी, सर्वप्रथम आप सबका बहुत बहुत धन्यवाद. आपने आज मुझे यहाँ आमंत्रित किया, सम्मानित किया. और थोड़ी कुछ चीज़ें हैं. एक तो शब्द आप लोगों ने बोले ऋणी. भाई ऋण किस बात का? हमने तो अपना काम किया है, जो हमारी ड्यूटी थी हमने अपनी ड्यूटी दी है. ऋण किसी बात का नहीं. घर में एक भाई दूसरे भाई के लिए करता तो ऋण तो होता नहीं. ये अपने परिवार है, और परिवार के लिए जो जिसकी भूमिका होती, जो जिसमें सक्षम होता है, वही भूमिका हमने अदा की. हमने कोई अलग काम नहीं किया. शुरुआत जहाँ तक सूरत को मैं जानता हूँ कि पहली बार जो, हालांकि बहुत ही नज़दीक हमने यहाँ काम किया था, जो अपना कैरियर 85 के बाद चालू किया. GSL लमलेठा में मिल हुआ करती थी, और शायद 85 में जो आज फैंसी आन हम देख रहे थे, लोग बोल रहे थे कि आज फैंसी आन की डिमांड बहुत ज़्यादा बढ़ गई है. तो फैंसी आन का कॉन्सेप्ट शायद उस समय हमारे से ही या हमारी मिल से ही चालू हुआ था.
GSL जो पुराने लोग होंगे उस समय अगर वो जानते होंगे कि 87 तक उसका यान पूरे इंडिया में 5 रुपए उस समय प्रीमियम पे बिकता था। कारण क्या था? हमने कुछ अनोखा नहीं किया, हमने सिर्फ एक कॉन्सेप्ट, वहां 2 चीज कॉन्सेप्ट लेके आए थे जो मैं बोलता हूं कि वो सब जगह संभव है और सारी इंडस्ट्री में संभव है। एक तो हमारे पास हमारा टेक्निकल नॉलेज अगर हमारे पास में पूर्ण रूप से है, जैसे कि मैं एक एग्जांपल देता हूं कि उस समय हमारी कंपनी में LR की मशीनें होती थी, लक्ष्मी रिएटर की स्पिनिंग मशीन। लक्ष्मी रिएटर का जो उस समय लेटेस्ट मॉडल था रिंग फ्रेम में G5/1 864 स्पिंडल की बहुत लंबी मशीन होती। LR का या अभी रिएटर और लक्ष्मी अलग अलग हो गए। आज की भी तारीख में उस लंबे रिंग फ्रेम में 30,000 स्पिंडल RPM आज भी कोई मैन्युफैक्चर क्लेम नहीं करता है। और वो मशीन उस समय हमने, आप विश्वास नहीं करोगे, 35,000 RPM तो बड़े आराम से चलाई। अब आप प्रोडक्शन गेम देख लीजिएगा क्या होता है मैनेजमेंट को। और क्यों विश्वास के ऊपर लेके आए थे? शायद टेक्सटाइल इंडस्ट्री में प्रिवेंटिव मेंटेनेंस का अगर कॉन्सेप्ट लेके आए थे तो शायद वो हमारे मिल मैनेजमेंट से, और वो भी बड़ा झगड़ा करके कि आप हमको सिर्फ 6 महीना दीजिए, इससे कॉस्ट नहीं बढ़ती है, इससे आपको कॉस्ट बहुत ज्यादा रिटर्न होकर के प्रोडक्शन फॉर्म में आता है। तीसरी चीज जो वहां इंट्रोड्यूस किया, उस समय यान बहुत ही ज्यादा हॉट केक की तरह चलता था, स्पिनिंग मिल की दादागिरी थी। फिर भी एक नया कॉन्सेप्ट लेकर, बिकॉज हमें जो हमारा कस्टमर है या कंज्यूमर है, वहां उसको डिसीजन मेकिंग कैसे लेके आना है। डिसीजन मेकिंग का मेरा कहने का मतलब है कि हमने हमारी सेल्स टीम को ये दिया था, हम जो यान डेवलप करते थे उस समय हमने मैनेजमेंट को बोल के एक पूरी R&D लाइन अलग करवाई थी, जिसमें सारी सेकेंड हैंड मशीन नो डाउट लाके लगाए थे, क्योंकि प्रोडक्शन लॉस भी नहीं करना था। और उस समय हैंडलूम ला करके स्पिनिंग मिल में लगवाया था कि जो यान डेवलप होते थे वो अलग अलग व्यू में उसका क्या इफेक्ट आएगा वो साथ में हम सैंपल्स के साथ देते थे। तो जो हमारी सेल्स टीम जाती थी तो उसको तो ऑर्डर वहां कंफर्म ही होकर उठते थे। तो ये कहने का तात्पर्य यह है कि ऐसी छोटी छोटी भी अगर हम इनोवेशन चीजों ध्यान अपने देंगे तो हमारी इंडस्ट्री, कोई भी इंडस्ट्री हो, चाहे छोटा हो बड़ा हो कैसा भी हो, आराम से उसकी चीजें आ सकती हैं। रही बात सूरत में, जब मैं सरकार में आ गया, सूरत में चालू हुआ, तो मैं वहां देखा कि जो भी पॉलिसी उस समय बनती थी सरकार में, तो अधिकतर क्या बनती थी, चाहे 95 या 96 या 99 तक भी जो स्कीम चली, उसमें मिलों की डेप्ट माफी, ये माफी, उनको ये बेनिफिट। जब मेरे पास ये कंफर्म डाटा है कि 96% अगर डिसेंट्रलाइज सेक्टर से प्रोडक्शन आ रहा है, तो 4% के लिए पॉलिसी क्यों बनती है? सिंपल सा मेरा यही कहना था। और वही दिन से 96 में, शायद लोगों को बता दो कि 99 की जो टफकी आप बात करते हैं, 96 का रात को दिवाली के त्योहार था और हम रात को 9 बजे बैठ करके एक फर्स्ट ड्राफ्ट जो बना था, फर्स्ट कट ड्राफ्ट जो बोलते हैं टफ, और उस समय वीविंग, प्रोसेसिंग और गारमेंट तीन ही सेगमेंट के लिए हमने प्रपोज किया था जो मोस्ट नीडेड सेक्टर थे। 96 का वो प्रपोजल भेजने के पहले मैं यहाँ सूरत आया था, लोगों से भी डिस्कस किया क्या जरूरतें हैं, क्या करना चाहिए। उस समय अरुण जरीवाला जी और जो टीम हुआ करती थी उनसे भी पूरा डिस्कशन हुए, डोरा साहब टीम वहाँ पे भी रहती थी आगे। तो वो जो चीज आप लोगों से ही सीख करके, ऐसा नहीं कि मैंने कोई मिराकल किया, चीज आपसे ही सीखी, आपसे समझी, सिर्फ ये ध्यान रखा कि आपकी जरूरत को सरकारी फ्रेमवर्क में कितना एडजस्ट करके चल सकते हैं, उस चीज की कोशिश की। कुछ चीजें करने में सफल हुए, कुछ चीजें बाकी रह गई। वो
जहाँ तक मेरा विचार है कि वो बहुत ही क्रिटिकलिटी पे जब चीज़ें पहुँच जाती है कि जब रास्ता नहीं बचता है तब वहाँ पे चीज़ें होती कि शायद हाल फिलहाल के लिए उसको यहाँ से छोड़ करके अभी आगे की बात की जाए। देवेश भाई ने सूरत फ्लड के टाइम की बात की। उस समय मैं यहाँ पे था, रीजनल इंचार्ज था, और हमारे पास मोर देन 100 ऑफिसर्स की टीम दे दी गई थी, जहाँ पे घुटनों तक का कीचड़ भरा हुआ था, चाहे हम बेद रोड की बात करें, कटारगांव की बात करें। और देवेश भाई ने बड़े ही ईमानदारी से बोला कि जब हम लोग गए थे तो फर्स्ट टाइम तो यही गाली पड़ी थी कि आप लोग चले आते हो सताने के लिए। और मैंने उनकी परिस्थिति देख के मुझे पहले दुख हुआ, और हमारी टीम इतना फ्रस्ट्रेट हो गई वो बात सुन के। बोलते सर क्या हम इन लोगों के लिए काम करेंगे, लोग गाली दे रहे हैं। हमने कहा वो फ्रस्ट्रेशन में, हम फ्रस्ट्रेशन में नहीं। और वो फ्रस्ट्रेशन निकालने के, क्योंकि आज वो 3 दिन से भूखे वहां पे 3 मंजिले में चढ़े हुए बैठे हुए, किसी ने खाना नहीं मिला उनको, वो उनका फ्रस्ट्रेशन है भाई। हमारी काम करना, हमारी सर्विस करनी है। फिर हमारी टीम के भी उस समय प्रॉब्लम चालू हो गया, कोई प्लेग फैल रहा है, कभी बोलते थे कि वहां कीचड़ है, वहां अंदर कैसे जाएंगे। तो एज ए कोऑर्डिनेटर हमारा काम इतना था कि शायद बहुत से लोग जानते हैं जो उस समय हमारे साथ में जुड़े हुए थे, और नो डाउट कि उस समय जो पंडेसरा एसोसिएशन ने हमें बस सर्विस और खाने का हमारे ऑफिसर्स को, मेडिकल टीम की बैकअप प्रोवाइड किया। ऐसा नहीं कि ये काम अकेले हमने किया, ये आप लोग भी हमारे साथ खड़े हुए थे कदम से कदम मिला के। उसकी वजह से बीएमसी में भी जाकर के कि भाई इस एरिया में हमको सर्वे करना है, यहाँ जाकर के हमें कल सुबह तक कीचड़ सफा होना चाहिए, तो हमारी टीम वहां जा सकती है। कई तरह के कोऑर्डिनेशन करके, और शायद पहली बार हमारे ऑफिस में हुआ था कि जो डाटा आ रहा था हम डे टू डे शाम को बैठ के रात के 2 बजे तक उसको कंप्यूटेशन होता था होटल में बैठ के। क्योंकि अगर हम एक बार सारे डाटा ला करके रिपोर्ट बनाने जाएंगे तो भी काम संभव नहीं था। दूसरा चीज उसमें ये भी थी कि हमारे पास कई और 3S खड़े हो जाते थे बीच बीच में आके, हमारे ऑफिसर से जो है बड़ा डर के बैठते थे, कहीं से सुन के आ रहे जिनको काम नहीं करना होता, सरकार में बोलते कि सब प्लेग वहां फैल रहा है, आप हमको बेच करके मारना चाहते हो क्या। तो हमारी यहीं की इंडस्ट्री ने हमको साथ दिया था। 2 मेडिकल टीम हमारे पास हमेशा लगी रहती थी सुबह शाम चेकअप के लिए। सो जो भी हमारे अचीवमेंट्स हैं उसमें निश्चय ही आप लोगों की भागीदारी है, ये हमारा अकेले का काम नहीं। वो एक कहावत है कि अकेला चना भाड़ नहीं फोड़ सकता है, तो मैं अकेला नहीं हूं, मेरे साथ मेरा ये पूरा परिवार खड़ा हुआ है। और यही परिवार के जो मुझे आप लोगों ने कॉन्फिडेंस दिया, वही कॉन्फिडेंस से आज चीजें मैं हर एक मंच में, हर एक बात में, और किसी भी अधिकारी के समक्ष अगर बात करने की मुझे हिम्मत मिलती है तो ये आप लोगों का ही दिया हुआ कॉन्फिडेंस है। क्योंकि मुझे अच्छी तरह याद है कि जब 2016 की जब बात हो रही थी कि आगे पॉलिसी क्या हो, जो एंटी डंपिंग की बात लोगों ने उठाई, तो उस समय हमारे रवि कपूर साहब सेक्रेटरी हुआ करते थे। तो उन्होंने, किसी ने उनको भी बता दिया था कि कुछ पूछना है तो वर्मा जी से पूछ लो, सारा आपको इनपुट मिल जाएगा। बोले वर्मा जी बोलो क्या करना है। मैंने कहा सर कुछ नहीं करना, हमारी इंडस्ट्री अपने आप खड़ी हो जाएगी। हमें चीपेस्ट रॉ मटेरियल जो चाइना की पॉलिसी अगर वो प्रोवाइड होना चालू, वीवर हमारे अपने आप काम कर लेंगे, मीटर्स हमारे अपने आप काम। तो चीजें आपसे ही सीखी है, आपको ही हमने अपनी सर्विस, हमारी जो भी हमारे लिए सेवाओं का जो भी कार्य दिया गया, कार्यभार सौंपा गया, एज ए भाई, चाहे आप बड़ा समझिए छोटा समझिए, जो भी समझिए, एक परिवार का आप लोग का हिस्सा रहो, तो ऋण होने का दिमाग से निकाल दीजिए। ये प्यार आपका बिना है, शायद मैं आंसू अपने बहुत ही उससे रोक पा रहा हूँ, क्योंकि बोलते हैं कि आंसू निकलना तो एक कमजोरी की दृष्टि हो जाती है, तो कमजोर नहीं बनना है। समस्याएं आती रहेंगी, समस्याओं का निदान भी है, और हम इसी तरह से मिलजुल करके काम करते रहेंगे तो कोई भी मंजिल मुश्किल नहीं है मेरे हिसाब से। और ये जो जर्नी आप लोगों के साथ निकली, नो डाउट हमारे परिवार और खास तौर पे हमारी धर्मपत्नी ने जो सहयोग दिया, हालांकि वो कई बार वो मेरे ऊपर नाराज हो जाती थी कि जब मैं यहाँ था कि
मुझे उनको गुस्सा आता था कि रात को सोते नहीं, तो मैं बोलता था तुम सुला देता था उनको। बाद में उठते थे, अरे ये 2 बजे वापस कंप्यूटर खोल के क्यों बैठे हुए हैं। तो कमिटमेंट हमारा था, कमिटमेंट उनका नहीं था। उनकी चिंता हमारे प्रति थी कि इनका स्वास्थ्य गड़बड़ नहीं, लेकिन उन्होंने पूरा स्वास्थ्य का ध्यान रखा। आज आप लोगों के बीच आने का, सब समय जब भी आप लोगों ने बुलाया उपस्थित रहने का उन्होंने मौका दिया। निश्चय ही उसके इस क्रेडिट के बागदार वो पूरी तरह से है। मैं अपनी वाइफ, धर्मपत्नी और हमारे बच्चों का जो उन्होंने मुझे कभी तंग नहीं किया, बहुत ही कभी इमरजेंसी रही तभी उन्होंने हमको फोन करके बोला कि ये तकलीफ है। क्योंकि मुझे एक इंस्टेंस याद आता है कि मेरी वाइफ का अहमदाबाद में एक्सीडेंट हो गया था एंड मैं मीटिंग में था, दिल्ली गया हुआ था। उनको मालूम है कि आज इंपॉर्टेंट मीटिंग के लिए गए हुए हैं। इनके पूरे पैर टुकड़ा होके अलग हो गया था और ये हॉस्पिटल में थे, और मेरे पास सिर्फ मैसेज ये करवाया कि छोटी सी चोट लग गई है, जितना जल्दी होके आ सकते हो आ जाओ। जब मैं हॉस्पिटल वहां से, क्योंकि डायरेक्ट अहमदाबाद की फ्लाइट बॉम्बे से नहीं, दिल्ली से नहीं थी, बॉम्बे होकर के रात को जब सुबह पहुंचा, जो हालत देखी, हालांकि तब तक आप जैसे दोस्त अहमदाबाद में भी थे, उन्होंने पूरी केयर किया और उन्होंने भी मुझे कुछ नहीं बताया। जब मैं जाकर के परिस्थिति देखा कि ये हालत है, तो ये निश्चय ही अगर मैं कुछ कर पाया, तो इस तरह का अगर हमारी फैमिली हमारे साथ कंधे से कंधा मिला के खड़ी है, तो ये पूरे परिवार, मैं किसी को अलग नहीं समझता हूँ, ये मेरा पूरा परिवार है। हर एक आप लोग कर्तव्य कर रहे हैं और यही कर्तव्य से आगे, कर्तव्य बोध से आप हमेशा जुड़े रहेंगे। ये प्यार आपका बना रहेगा। इन शब्दों के साथ मैं अपना वक्तव्य बंद करता हूँ। पुनः आपका सबका बहुत बहुत धन्यवाद। પ્રમાણિક અને નિષ્ઠાવાન વ્યક્તિ પોતાના સમગ્ર જીવનકાળ દરમિયાન શું કરી શકે છે તેમની વાત તેમણે પ્રસ્તુત કરી. વર્માજી, આપનો ખૂબ ખૂબ આભાર. આપ સૌ વિશાળ હૃદયના મિત્રો ઉપસ્થિત રહ્યા. ચેમ્બર ઓફ કોમર્સ તરફથી આપ સૌનો પણ ખૂબ ખૂબ આભાર. ભૂતપૂર્વ પ્રમુખશ્રીઓનો આભાર, સ્ટાફનો આભાર, મીડિયાનો આભાર. ફરીથી મળીશું, ત્યાં સુધી નમસ્કાર.